નાની નાની વસ્તુઓમાં માઇન્ડ બેરિયર્સના લીધે જે લોકો અટવાઈ જતા હોય છે. મને ઇંગ્લિશ નથી આવડતું, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ બહુ અઘરો છે, લાયસન્સીસ કઢાવવા અશક્ય હોય છે, આમાં બહુ જ પૈસા લાગતા હોય છે અને 45 દિવસ 50 દિવસમાં અમે લોકોને એક્સપોર્ટ ચાલુ કર્યા. લોકો એક્સપોર્ટ નામના બિઝનેસથી દૂર ભાગતા હોય છે. એક્સપોર્ટ બિઝનેસ છે એ શા માટે લોકોએ કરવો જોઈએ? તમારી કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરો છો, તમે સમાજમાં સારું નામ કમાઈ શકો છો. મતલબમાં એક્સપોર્ટ બિઝનેસમાં અનલિમિટેડ ઓપોર્ચ્યુનિટી હજુ ફ્યુચરમાં બી છે, કાયમ માટે છે, એવરગ્રીન ફિલ્ડ છે. લોકો ગંગાનું પાણી પણ એક્સપોર્ટ કરે છે. એમને જો એક્સપોર્ટ ફિલ્ડમાં આવવું, બાયર્સ કઈ રીતે ફાઇન્ડ કરવા, તમારે બહારની કન્ટ્રીમાં જ્યારે મીટિંગ કરવા જવાનું હોય, કઈ રીતે મીટિંગ કરવાનું, કેટલી મીટિંગ ફિક્સ કરવાની. વેન યુ ગો ટુ ધ અધર કન્ટ્રી, તમે બીજી જ્યારે કન્ટ્રીમાં જાઓ એને કઈ રીતે સ્ટ્રેટેજી પ્રમાણે જવાનું, કઈ કઈ સિટીમાં ફરવાનું, ક્યાં જઈને શું વાત કરવાનું હોય. મને ઇંગ્લિશ નથી આવડતું, મને ફલાણી ઢીકણી ભાષા નથી આવડતી, એવું કશું જ નથી હોતું. પેમેન્ટ ફસાય તો ગવર્મેન્ટ કઈ રીતે તમને સપોર્ટ કરે? ગવર્મેન્ટ વોન્ટ્સ ટુ પ્રમોટ એક્સપોર્ટ બિઝનેસ. ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ જેવો એકચ્યુઅલી સેફ બિઝનેસ કોઈ છે જ નહીં.